વ્યારા તાલુકા પંચાયતની ચૂંટણીમાં રાજકીય ગરમાવો, પ્રમુખ ઉપપ્રમુખની વરણી ટાણે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। કોંગ્રેસી સભ્યોને પહોંચતા અટકાવતા પોલીસની સામે રોષ। પલસાણા હાઈવેની પાસે પોલીસે કાફલાને રોકી દીધાના આક્ષેપ। બેઠક શરૂ થાય તે પહેલા જ અટકાયત કરવામાં આવી। વ્યારા પંચાયતમાં કોંગ્રેસની પાસે 13 બેઠકો છે। प्रमुख उपप्रमुखनी वरणी टाणे ज हाई वोल्टेज ड्रामा सर्जायो। व्यारा तालुका पंचायतनी चूंटणीमां राजकीय गरमावो जोवा मळी रह्यो छे। व्याराना चूंटायेला सभ्यो प्रमुख उपप्रमुखनी चूंटणी माटे भाग लेवा माटे जई रह्या हता त्यारे सूरत जिल्लानी पोलीस द्वारा एमनी खोटी रीते अटकायत करीने एमना वाहनो चेक कर्या। एमां पण कोई बिन अधिकृत वस्तु मળી નથી, કોઈ એ લોકોની ગુનાહિત પ્રવૃત્તિ નથી, કોઈ એ લોકો ગુનેગાર નથી। તેમ છતાં પણ અહીંયા ગંગાધરા પોલીસ સ્ટેશન પર એ લોકોને બેસાડી રાખવામાં આવ્યા છે। આના પહેલા એ લોકોએ લગભગ 1 કલાક જેટલો એ લોકોનો હાઈવે પર સમય વ્યતીત કર્યો અને એન કેન પ્રકારે 11 વાગ્યાની જે ચૂંટણી છે એમાં ના પહોંચે એના માટેનું આ કાવતરું પોલીસ તંત્ર ભારતીય જનતા પાર્ટીના ઇશારે કરી રહ્યું હોય એવું લાગે છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા ઉદય જાદવ પાસેથી। ઉદય, વ્યારા તાલુકા પંચાયતની ચૂંટણીનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે। કોંગ્રેસી સભ્યોને પહોંચતા અટકાવવામાં આવ્યા હોય તે પ્રકારે આક્ષેપો થયા છે। સમગ્ર મામલો શું છે? તાપી જિલ્લામાં વ્યારા તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આજે વરણી થવાની હતી, ત્યારે તાલુકા પંચાયતમાં મીટિંગ મળે પહેલા જ હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે સર્જાયો હતો, જેમાં રાજકીય ડ્રામામાં પોલીસ છે તે હાથો બની હોવાનું કોંગ્રેસ જણાવી રહી છે। 11 વાગે મીટિંગમાં કોંગ્રેસના સભ્યો પહોંચે પહેલા જ પલસાણા હાઈવે નજીક સુરત પોલીસ દ્વારા સભ્યોને અટકાવી લેવામાં આવ્યા હતા। મીટિંગમાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો તાલુકા પંચાયત પર નહીં પહોંચે તે પહેલા પોલીસ આડે આવતા લોકોમાં છે રોષ જોવા મળ્યો હતો। તમામ કોંગી કાર્યકરોના જે કાફલા છે તેને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા। ત્યારે જે રીતે પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા તેને કારણે કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો। મહત્વનું છે કે વ્યારા તાલુકા પંચાયતમાં 20 બેઠકો પૈકી 13 કોંગ્રેસ અને 7 બેઠક ભાજપની છે। ત્યારે જે પ્રમાણે જે સામાન્ય સભા છે, સામાન્ય સભામાં સમયસર રીતે ન પહોંચાતા લોકોમાં છે તે રોષ જોવા મળી રહ્યો હતો। જી ધન્યવાદ જાણકારી બદલ। તો કોંગ્રેસી સભ્યોને પહોંચતા પોલીસે અટકાવ્યા હોવાના આક્ષેપની સાથે રોષ પણ જોવા મળ્યો। જે પ્રકારે પલસાણા હાઈવે પરના દ્રશ્યો સામે આવ્યા, જ્યાં પોલીસે કાફલાને રોકી દીધાના આક્ષેપ થઈ રહ્યા છે। પ્રમુખ ઉપપ્રમુખની વરણી સમયે જ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। બેઠક શરૂ થવાની હતી તે પહેલા જ અટકાયત કરવામાં આવી હોવાના આક્ષેપો લગાવી રહ્યા છે। વ્યારા તાલુકા પંચાયતની વાત કરીએ તો કોંગ્રેસની પાસે જે પ્રકારે સૌથી વધારે બેઠકો હોવાનું પણ સામે આવી રહ્યું છે।